Hi friends, I'm Bhavisha. Welcome to my YouTube channel Tasty Food with Bhavisha. આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી છું જેનું નામ છે થાબડી. થાબડી પણ આપણે ઘરે પણ બજાર જેવી જ એકદમ કણીવાળી પરફેક્ટ બનાવી શકીએ છીએ. તો હું તમને આજે જે રેસીપી શીખવાડું તે તમે જરૂરથી જોજો અને મારી રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કંઈ પણ કોમેન્ટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો રેસીપી જોઈ લઈએ. બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. પહેલા મેં 1 લીટર અમૂલ ગોલ્ડ લીધું છે દૂધ, 1 વાટકી ખાંડ છે, ડ્રાયફ્રૂટની કતરણ છે, એ તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો, અને ફટકડી છે. ફટકડી 1 ચમચી જેટલી લેવાની છે. મેં અહીં એનો ભૂકો કરી લીધો છે. ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. હવે આપણે એક કડાઈમાં આ રીતે દૂધને એડ કરી ગરમ કરવા મૂકી દઈશું ધીમા તાપે. હવે આપણે આ રીતે એક તપેલુંમાં ખાંડ લઈ લેશું. ખાંડમાં પાણી કે કંઈ એડ નથી કરવાનું, ખાલી એકલી ખાંડને જ આપણે ઓગાળવાની છે. કેરેમલ જેવું બનાવવાનું છે. એકદમ સરસ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ખાંડને આપણે ઓગળવા દઈશું. તમે જોઈ શકો છો આપણી ખાંડ હવે ધીમે ધીમે ઓગળે છે. આ રીતે કલર આખો બ્રાઉન થઈ જશે. આ રીતે જો તમે જોઈ શકો છો ખાંડ આપણી ધીમે ધીમે ઓગળે છે. ખાંડ સરસ એકદમ બધી ઓગળી જાય ત્યાં સુધી આને એકદમ હલાવવાનું છે, મિક્સ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આપણી ખાંડ હવે સરસ એકદમ કેરેમલ જેવી થઈ ગઈ છે, છાશની. હવે આપણે એને દૂધમાં એડ કરશું. હવે આપણે એને આ રીતે દૂધમાં એડ કરશું. ચાલો પછી આને એકદમ સરસ આ રીતે આપણે મિક્સ કરી લેશું. જોઈ શકો છો આપણી ખાંડ અને એકદમ મિક્સ થઈ ગઈ છે અને દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલી ફટકડીનો પાવડર એડ કરશું આ રીતે. પછી આપણે એને એકદમ સરસ હલાવવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ આમ ફાટવા માંડ્યું છે, કણી કણી થવા માંડ્યું છે. હવે આને એકદમ આવી રીતના હલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી બધું પાણી ભરે ત્યાં સુધી આને પકાવવાનું છે. આ રીતે હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કણી સરસ થઈ ગઈ છે, પણ હજી પાણી બહુ છે એટલે પાણી બળે ત્યાં સુધી આપણે એને હજી કૂક કરવાનું છે. આ રીતે હલાવતું રહેવાનું છે. પાણી બળતા થોડી વાર લાગશે. જોઈ શકો છો હવે ધીમે ધીમે આપણી થાબડી તૈયાર થાય છે. ગેસ ફૂલ રાખીને જ કૂક કરવાનું છે. વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક હલાવતું રહેવાનું છે. હવે આપણી થાબડીમાં તમે જોઈ શકો છો આ રીતે ઘી છૂટું પડવા માંડ્યું છે. પછી ગેસ બંધ કરવાનો છે. આ રીતે આપણે એક બાઉલમાં ભરી લીધી છે. જે ઉપર હવે આપણે એમાં ડ્રાયફ્રૂટની કતરણ એડ કરશું આ રીતે.
જોઈ શકો છો આપણી યમી થાબડી તૈયાર છે. આ થાબડીને તમે એક પ્લેટમાં પાથરી અને ઉપર ડ્રાયફ્રૂટ ભભરાવી અને કટ કરીને પીસ પણ કરી શકો છો. અને જો ગરમ ગરમ ખાવી હોય તો તમે આ રીતે પણ સર્વ કરી શકો છો. તૈયાર છે આપણી સ્વાદિષ્ટ યમી થાબડી. તૈયાર છે આપણી સ્વાદિષ્ટ